હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પોટેટો ચીઝ બોલ। તેના માટે મેં અત્યારે 4 નંગ બટેકા લીધેલા છે, તેને બાફી અને છોલી લીધેલા છે। ત્યારબાદ તેને આ રીતે છીણી લેવાના છે અને તે પછી આપણે ચીઝ લેવાનું છે અને તેને પણ તેની સાથે છીણી લેવાનું છે। મારા અવનવા વિડીયો તમને એસકે કિચનમાં આવી રહ્યા છે, તે તમને કેવા લાગે છે? જો તમને ગમતા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારા વિડીયોને તમે જરૂર કરજો। આ રીતે છીણાઈ જાય ત્યારબાદ તે મોટા બાઉલમાં લઈ અને તેમાં જીરું, ચીલી ફ્લેક્સ, લીલા મરચાં અને મીઠું લઈને તેમાં એડ કરી લેવાનું છે અને તેની સાથે બાઇન્ડિંગ માટે આપણે તેમાં 2 ચમચી જેટલો આરાનો લોટ અંદર એડ કરીશું। આ રીતે આરાનો લોટ એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જેમ લોટ બાંધ્યો હોય એ રીતે સરસ એવો મિક્સ થઈ જશે અને ત્યારબાદ તમે તેને તમારી પસંદના નાના કે મોટા બોલ્સ બનાવી શકો છો। મેં અત્યારે મીડિયમ સાઇઝના બોલ બનાવેલા છે। આ રીતે બધા જ બોલ બની અને તૈયાર થઈ જશે। તમે આ વિડીયો તમને ગમે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે। ત્યારબાદ તેની ઉપર આપણે 1 ચમચી જેટલો આરાનો લોટ લઈશું અને આરાના લોટને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને તે ચોંટી ના જાય। ત્યારબાદ આપણે તેને ગરમ તેલમાં તળી લેવાના છે। આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે જેથી કરીને તે દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને તેને આ રીતે ફેરવતા રહીશું। તમે જુઓ છો કે ગોલ્ડન કલર તેમાં આવી રહ્યો છે અને આપણા બોલ્સ છે એ ક્રિસ્પી પણ બની રહ્યા છે। આ રીતે સરસ એવા બોલ્સ તળાઈ અને તૈયાર થઈ રહે। જો બાળકોને આ રીતે વેકેશનમાં અલગ અલગ વસ્તુ મળી જાય તો તેમને તો મજા જ પડી જાય અને બહારની ચીજો ખાવાનું તો તે ભૂલી જ જાય અને આ રીતે તમે બોલ્સ રેડી કરીને રાખી શકો છો અને જ્યારે પણ બાળકોની ઈચ્છા હોય ત્યારે તમે તેને તળીને પણ આપી શકો છો અને તેમના લંચ બોક્સમાં પણ તમે આ આપી શકો છો। બધા જ બોલ્સ તળાઈ ગયા છે, તેને મેં ટૂથપીકની સળી ઉપર લીધેલા છે અને તેને કેચઅપ સાથે સર્વ કરી રહી છું।